મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે કેશ ડિસ્કાઉન્ટ અને ટ્રેડ ડિસ્કાઉન્ટ પર ડિસ્કશન કરી ગયા હતા. હવે આપણે એને એક્સરસાઇઝ એટલે ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ કરીએ એના. બિફોર વી સ્ટાર્ટેડ ટ્રાન્ઝેક્શન આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ટુમોરો. આપણે ગઈકાલે જે વાત કરી ગયા હતા એનું ટૂંકમાં ફરી પાછું હું તમને જણાવી દઉં અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. ટ્રેડ ડિસ્કાઉન્ટ જર્નલની અંદર ડેબિટ કે ક્રેડિટ થશે નહીં, એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટનો અકાઉન્ટ જનરેટ થશે નહીં, ડેબિટ કે ક્રેડિટ જર્નલની અંદર થશે નહીં. એ શું થશે તો જે પરચેસ પ્રાઇસ છે કે સેલ્સ અમાઉન્ટ છે, પરચેસ અમાઉન્ટ ને સેલ્સ અમાઉન્ટ જે છે એની અંદરથી ડિડક્શન થશે. બરાબર. સેકન્ડ થિંગ, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન ડેબિટ છે કે ક્રેડિટ છે એની સાથે કોઈ લેવા દેવાનો નથી, એની સાથે એને કોઈ કન્સલ્ટ નથી. ટ્રેડ ડિસ્કાઉન્ટ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની અંદર પણ ડિડક્શન થશે અને કેશ ટ્રાન્ઝેક્શનની અંદર પણ ડિડક્શન થશે. ફરી પાછું રિપીટ કરું, ટ્રેડ ડિસ્કાઉન્ટમાં બે વસ્તુ યાદ રાખવાની. ફર્સ્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે નહીં. ટ્રેડ ડિસ્કાઉન્ટ પરચેસ અમાઉન્ટ કે સેલ્સ અમાઉન્ટ, પરચેસનું ટ્રાન્ઝેક્શન હોય તો પરચેસની અમાઉન્ટમાંથી ડિડક્શન થશે, સેલ્સનું ટ્રાન્ઝેક્શન હોય તો સેલ્સની અમાઉન્ટની અંદરથી ડિડક્શન થશે. સેકન્ડ થિંગ, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન કેશ છે કે ક્રેડિટ છે એની સાથે કોઈ કન્સલ્ટ નથી. કેશ ટ્રાન્ઝેક્શનની અંદર પણ ડિડક્શન થશે અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની અંદર પણ ડિડક્શન થશે. એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટની અંદર આ બધું આવી ગયું. હવે કેશ ડિસ્કાઉન્ટ એટલે એને આપણે કમ્પેર કરીએ. કાલે જે તમને સમજાવેલું હતું કે ઓનલાઈન આપણે બાય કરીએ ત્યારે ઓફર હોય એમાં લખેલું હોય કે ઇફ યુ યુઝ ડેબિટ કાર્ડ ઓફ ઓર ક્રેડિટ કાર્ડ ઓફ HDFC બેંક, એટલે તમે એ યુઝ કરશો તો જ તમને બેનિફિટ મળશે, એ યુઝ નહીં કરશો તો તમને બેનિફિટ નહીં મળશે. એટલે કેશ ડિસ્કાઉન્ટ આપવાનો મોટો શું છે તો કે જે કસ્ટમર છે એ ઇમિડિયેટ પેમેન્ટ કરી દે. બરાબર છે. અને જ્યારે આપણે બાય કરીએ ત્યારે આપણે ઇમિડિયેટ પેમેન્ટ કરી દઈએ. ઓકે, એટલા માટે કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવે. એટલે કેશ ડિસ્કાઉન્ટ કેશ ટ્રાન્ઝેક્શનની અંદર જ આવશે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની અંદર કેશ ડિસ્કાઉન્ટ આવશે નહીં. ઇન શોર્ટ, આ નહીં ખ્યાલ આવ્યો હોય તો એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું કે ટ્રાન્ઝેક્શનની આપણે ઇફેક્ટ બનાવીએ ત્યારે કેશ અકાઉન્ટ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ હોય તો જ કેશ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ઇફેક્ટેડ થશે. બરાબર છે. કેશ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ નહીં હશે તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ઇફેક્ટેડ થશે નહીં. ઓકે, આપણે સમ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. પછી જે કોઈ ક્વેરી હોય એ જોઈ લઈશું. અહીંયા આપણે 8 ટ્રાન્ઝેક્શન લખેલા છે. એ હવે તમે જે એક્સરસાઇઝ 4.6, હવે એની અંદર જે તમે ટ્રાન્ઝેક્શન લખશો ને એ સેમ બોર્ડ પર જે રીતે લખેલું છે એ જ રીતે તમારે લખવાના છે. બરાબર. એક્ઝામની અંદર એ રીતે જરૂરી નથી. એક્ઝામની અંદર આપણે ડાયરેક્ટ જે રીતે જર્નલ લખીએ છીએ એ રીતે જ લખવાનું. આ અત્યારે એકદમ આપણે ડિટેલમાં સમજી શકીએ એટલા માટે. બરાબર છે. આપણે MBAમાં આ ખાસ આવે છે અને હું તમને પ્રોમિસ કરું છું કે MBAની અંદર જે ટ્રાન્ઝેક્શન આવે છે એ લેવલ પર અત્યારથી આ વર્ષેથી જ તમને પહોંચાડી દઈશ. પણ થોડા દિવસ આપણે 10-15 દિવસનો ટાઈમ આપણે આપવો પડશે. બરાબર. પણ તમને જે રીતે અત્યારે કહેવામાં આવે એ રીતે જ કામ તમારે કરવાનું રહેશે. બરાબર. આ ટ્રાન્ઝેક્શનો બધા જે છે એ પરચેસ ને સેલ્સ ના છે. આ બધા ટ્રાન્ઝેક્શનો આપણે ઓલરેડી બધા ભણી ગયા છે. હવે આપણે અંદર એડ શું છે તો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. બરાબર છે. એ સિવાયના જે ટ્રાન્ઝેક્શનો છે આપણે ઓલરેડી ડન કરી ગયા છે, ભણી ગયા છે. બરાબર. તો જોઈએ આપણે કેવી રીતે હું કરું છું એ બરાબર ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 1, પાસ જર્નલ એન્ટ્રીઝ ફોર ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન. Number first, goods of ₹10,000 sold to Ram at 10% trade discount. અહીંયા સુધી તો આપણે ટ્રાન્ઝેક્શન ભણી ગયા હતા. તો આમાં નવું શું છે તો કે નવું ટ્રેડ ડિસ્કાઉન્ટ છે. તો એને આપણે એક કામ કરીએ, અત્યારે સાઇડ લાઈન કરીએ, હિડન કરી દઈએ. હું આ લીટી કરું છું એટલે આપણે એવું માની લઈએ કે આ હિડન થઈ ગયું છે. બરાબર છે. હવે ટ્રાન્ઝેક્શન જોઈએ અને હિડન કરી દીધા પછી ટ્રાન્ઝેક્શન શું છે? goods of ₹10,000 sold to
રામ. ઇટ ઇઝ વેરી ઇઝી, કારણ કે આપણે ઓલરેડી ભણી ગયા છે, બરાબર. આ બધા ટ્રાન્ઝેક્શન ઓલરેડી આપણે એની જર્નલ લખી છે. તો અત્યારે આપણે આને છે ને આખો બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. અત્યાર સુધી જે આપણે ભણી ગયા છે, પ્રેક્ટિસ કરી ગયા છે તે, અને જે નવું છે એ, તો આને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દીધું. ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે નવું ભણી ગયા છે, એટલે નવું આવે છે, બરાબર, એટલે એને હિડન કરી દઈએ. એ સિવાયનું ટ્રાન્ઝેક્શન શું થયું? ગુડ્સ ઓફ ₹10,000 સોલ્ડ ટુ રામ. હવે આની ઇફેક્ટ બનાવી દઈએ. ગુડ્સ ઓફ ₹10,000 સોલ્ડ ટુ રામ, બરાબર. Name of person is mentioned and cash word is not mentioned, so transaction is credit. એટલે આપણે ક્રેડિટ થી સેલ કરીએ છીએ. સેલ ટુ રામ. ફર્સ્ટ ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ in sales account and second effect રામ. એટલે આટલું ભણી ગયા તો પતી ગયું. હવે આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ નું જોઈએ. ટ્રેડ ડિસ્કાઉન્ટ ની ઇફેક્ટ આપીએ. ટ્રેડ ડિસ્કાઉન્ટ અત્યારે તમને કીધું કે ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે નહીં, બરાબર. ટ્રેડ ડિસ્કાઉન્ટ નું અકાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે નહીં, એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ ની ઇફેક્ટ અહીંયા આવશે નહીં. ટ્રેડ ડિસ્કાઉન્ટ અફેક્ટેડ થશે નહીં, કારણ કે અહીં જો ઇફેક્ટ આવી જાય તો આપણે એને ડેબિટ કે ક્રેડિટ કરવું પડે, બરાબર ને. કારણ કે અહીંયા જેટલી ઇફેક્ટ હોય તેટલા અકાઉન્ટ આપણે જર્નલની અંદર ડેબિટ કે ક્રેડિટ કરીએ છીએ. એટલે અહીંયા જો ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે ઇફેક્ટેડ કરીએ તો એને જર્નલ બુકની અંદર ડેબિટ કે ક્રેડિટ આપણે કરવું પડે, પણ એ આપણે કરવાનું નથી, બીકોઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થતું નથી. એ શું થશે? તો અત્યારે પરચેઝની અમાઉન્ટ હોય, પરચેઝનું ટ્રાન્ઝેક્શન હોય તો પરચેઝની જે અમાઉન્ટ થતી હોય એમાંથી ડિડક્શન થશે, અને સેલ કરીએ તો સેલ્સની જે અમાઉન્ટ હોય એમાંથી ડિડક્શન થશે. તો અહીં આપણે સેલ કરીએ છીએ. સેલ્સ અમાઉન્ટ કેટલી છે? 10,000. 10,000 માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. 10,000 into 10%, 1,000. Net amount receivable 9,000. સેલ્સ 9,000. એટલે હું જે સિસ્ટમથી અમાઉન્ટ અંદર ફિલ કરું છું ને, ફિલઅપ કરું છું ને, એ જ સિસ્ટમથી તમારે પણ કરવાની, બરાબર. શરૂઆતમાં, પછી તમને પ્રેક્ટિસ થઈ જાય, પછી તમે ગમે તે તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે કરવાનું તમારે. આફ્ટર ડિડક્શન નેટ અમાઉન્ટ જે આવે ને એ સેલ્સ પ્રાઇસ કે પરચેસ પ્રાઇસ થશે 9,000. રિસીવેબલ અમાઉન્ટ 9,000. સેલ્સ રિયલ અકાઉન્ટ ગુડ્સ આઉટ થશે એટલે ક્રેડિટ. પર્સનલ અકાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ. એટલે જર્નલ થશે રામ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 9,000. આપણે જર્નલ બુક અહીંયા બનાવી લઈએ. Journal RAM account debit to sales account 9,000. Goods of 8,000 sold by cash at 10% trade discount. એટલે આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ ને હિડન કરી દઈએ. પછી આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ. ગુડ્સ ઓફ ₹8,000 સોલ્ડ બાય કેશ. આની ઇફેક્ટ શું બનશે? પહેલા આની ઇફેક્ટ બનાવી દેવાની. ફર્સ્ટ ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ સેલ્સ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ કેશ અકાઉન્ટ. ચાલો થઈ ગયું. હવે આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે નહીં. એ શું થશે? સેલ્સની અમાઉન્ટની અંદરથી એનું ડિડક્શન થશે. સેલ્સ અમાઉન્ટ 8,000 માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%, એટલે 8,000 into 10%, 800. 7,200 pay sales amount, net sales 7,200.
Sales real account, goods out from business, so credit. Cash real account, cash in થશે એટલે debit. Now general cash account, debit to sales account, 7200. Goods of rupees 5000 purchased from Rahim at 10% trade discount. 10% trade discount. Trade discount આપણે સાઇડ લાઈન કરીએ, પછી આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ. Goods of 5000 purchased from Rahim. આની ઇફેક્ટ બનાવી દઈએ. Name of person is mentioned and cash word is not mentioned. So transaction is credit. First effect, purchase account. Second effect, Rahim's account. હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ નહીં થશે. એ શું થશે? પરચેસ કરેલું છે એટલે પરચેસ અમાઉન્ટ ની અંદરથી ડિડક્શન થશે. પરચેસ અમાઉન્ટ 5000 માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% means 500, 4500. Purchase real account, goods in, so purchase account debit, Rahim's account credit. Journal purchase account debit to Rahim's account 4500. Goods of 8000 purchased at 10% trade discount by cash. Trade discount ને આપણે સાઇડ લાઈન કરીએ, પછી આપણે ટ્રાન્ઝેક્શન રીડ કરીએ. Goods of rupees 8000 purchased by cash. First effect, purchase account. Second effect, cash account. હવે આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ ક્રેડિટ નહીં થશે. પરચેસ નું ટ્રાન્ઝેક્શન છે એટલે પરચેસ અમાઉન્ટ ની અંદરથી ડિડક્શન થશે. 10% 800 એટલે આફ્ટર ડિસ્કાઉન્ટ 7200. Real account and goods in, so debit credit. Okay. Now journal purchase account debit to cash account. $7,200. Next, goods of rupees 8000 sold at 10% cash discount. कैश डिस्काउंट આપણે સાઇડ લાઈન કરીએ, પછી ટ્રાન્ઝેક્શન જોઈએ. Goods of rupees 8000 sold. Okay. Name of person and cash word both are not mentioned, so transaction is cash transaction. Okay. Goods of 8000 sold. Okay. First goods out from business, so first effect in sales account. Second effect, cash account. Sold at 10% cash discount. Cash discount. આમાં આ બધા ટ્રેડ ડિસ્કાઉન્ટ હતા. ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ નહીં થશે. કેશ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે, પણ ક્યારે? જો કેશ ટ્રાન્ઝેક્શન હશે ત્યારે. પણ એ બધામાં નહીં પડવું હોય તો એક સિમ્પલ વસ્તુ, કેશ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે, બરાબર છે? પણ ક્યારે? કેશ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ હોય ત્યારે. એટલે આ સાઇડ લાઈન કર્યા પછી જે આપણે ઇફેક્ટ બનાવેલી હોય એમાં કેશ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ હોય તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ઇફેક્ટેડ થશે. તો કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ છે એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ઇફેક્ટેડ થશે. ઓકે. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. હવે આમાં પહેલા અમાઉન્ટ આપણે ફિલ અપ કરીએ. ગુડ્સ ઓફ 8000 સોલ્ડ, બરાબર? એટલે ગુડ્સ ની અમાઉન્ટ કેટલી છે? 8000. હવે આપણે
ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય તો સેલ્સ ની અમાઉન્ટ, સેલ્સ કે પરચેસ અમાઉન્ટ જે છે એ આફ્ટર ડિડક્શન જે અમાઉન્ટ આવશે તે આપણે લખીશું. જ્યારે આમાં જે બિફોર ડિડક્શન જે અમાઉન્ટ હશે એ સેલ્સ ની અંદર લખાશે. પછી આપણે ડિસ્કાઉન્ટ ડિડક્શન કરીએ. 8000 minus 10% cash discount 800 એટલે 7200 એટલે 800 discount account and 7200 cash. બરાબર, એટલે આપણે HDFC નો કાર્ડ યુઝ કર્યો એટલે 800 ઓછા થઈ ગયા, એટલે 8000 નું બિલ છે એમાંથી 800 ઓછા થઈ ગયા, ડિસ્કાઉન્ટ થઈ ગયું, એટલે પેએબલ અમાઉન્ટ 7200. સેલ્સ ક્રેડિટ કેશ રિયલ અકાઉન્ટ, કેશ ઇન થશે એટલે ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ તો ડિસ્કાઉન્ટ ડેબિટ, કેશ ક્રેડિટ તો ડિસ્કાઉન્ટ ક્રેડિટ. એટલે એમાં એટલું યાદ રાખવાનું, એટલે એમાં કોઈ રૂલ્સ કરતા આ વધારે બેટર રહેશે. કેશ અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ sales account 7200 800 and 8000. કમ્પેરિઝન કરજો. જો આ ટ્રાન્ઝેક્શન અને આ ટ્રાન્ઝેક્શન બંને કેશ ટ્રાન્ઝેક્શન જ છે, બરાબર. આમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ છે, આમાં કેશ ડિસ્કાઉન્ટ છે. આમાં સેલ્સ અમાઉન્ટ આફ્ટર ડિડક્શન ટ્રેડ ડિસ્કાઉન્ટ, બરાબર, એ અમાઉન્ટ આપણે ક્રેડિટ કરી છે. આમાં બિફોર ડિડક્શન, પછી આપણે ડિસ્કાઉન્ટની, આમાં ઇન શોર્ટ ડિસ્કાઉન્ટ કપાશે આમાં પણ, અને આમાં પણ ડિસ્કાઉન્ટ કપાશે, પણ આમાં જે કપાયેલું ડિસ્કાઉન્ટ છે ડેબિટ ક્રેડિટ નહીં થશે ટ્રેડ ડિસ્કાઉન્ટમાં. આમાં જે કપાયેલું ડિસ્કાઉન્ટ છે ડેબિટ ક્રેડિટ થશે. આટલી કમ્પેરિઝન તમે કરી શકો તો તમને બધું સમજ પડી ગયું છે એવું 100% આપણે કહી શકીએ. ગુડ્સ ઓફ ₹10,000 sold to Ram at 10% cash discount, બરાબર. આ ટ્રાન્ઝેક્શન છે, આ ટ્રેડ ડિસ્કાઉન્ટ છે, ને આ કેશ ડિસ્કાઉન્ટ છે. હવે જોજો, ગુડ્સ ઓફ ₹10,000 sold to Ram, credit transaction sold to Ram, first effect in sales account, second effect, બની ગયું. હવે કેશ ડિસ્કાઉન્ટ, આ કેશ ડિસ્કાઉન્ટ છે એટલે ડેબિટ ક્રેડિટ થશે, પણ ક્યારે? કેશ અકાઉન્ટ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ હોય તો. અહીં કેશ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ છે નથી, કેશ કે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ નથી, એટલે ડિસ્કાઉન્ટનો બેનિફિટ મળશે નહીં. એટલે સેલ્સ અમાઉન્ટ 10,000, પેએબલ અમાઉન્ટ 10,000. સેલ્સ રિયલ અકાઉન્ટ, ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ક્રેડિટ ડેબિટ. બરાબર, જો કન્ડિશન આવી ગઈ કે કેશ ડિસ્કાઉન્ટ એટલે કેશ ટ્રાન્ઝેક્શન હોય તો જ તમને બેનિફિટ મળશે, બરાબર. અહીંયા આપણે રામ આપણી પાસે ક્રેડિટ પર સેલ બાય કરે છે, બરાબર, આપણે એને ક્રેડિટ થી સેલ કરીએ છીએ. જો એ કેશ પેમેન્ટ આપશે તો જ આપણે એને ડિસ્કાઉન્ટ આપીશું. એ કેશ પેમેન્ટ નથી આપતો એટલે એને ડિસ્કાઉન્ટ નથી આપ્યું. આપણે સેલ્સ 10,000 નું કર્યું તો એને 10,000 રૂપીસ જ આપણે એની પાસેથી રિસીવેબલ થશે. આની અંદર કન્ડિશન છે કે કેશ ડિસ્કાઉન્ટ, આમાં પણ કન્ડિશન છે કેશ ડિસ્કાઉન્ટ, પણ આમાં જે કસ્ટમરને આપણે સેલ કરીએ છીએ અમાઉન્ટ, જે સેલ કરીએ છીએ અમાઉન્ટ કેશ થી આપે છે, એટલે 8,000 નું જે સેલ કરીએ છીએ એમાંથી આપણે 800 ડિસ્કાઉન્ટ કરી દઈશું, એટલે 7200 આપણે એની પાસેથી રિસીવ કરીશું. ગુડ્સ ઓફ ₹5,000 purchase at 10% cash discount. આપણે એને સાઇડ લાઈન કરીએ, પછી ટ્રાન્ઝેક્શન જોઈએ. ગુડ્સ ઓફ ₹5,000 purchase. The first effect purchase account and second effect cash account. હવે આપણે કેશ ડિસ્કાઉન્ટ નું જોઈએ. કેશ ડિસ્કાઉન્ટ ડેબિટ ક્રેડિટ થશે, પણ ક્યારે? કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ હશે ત્યારે. કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ છે એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ઇફેક્ટેડ થશે. પરચેઝ અમાઉન્ટ 5,000, cash discount 10%, so 500, 40, 500, 500 and 40. Real account goods in થશે એટલે ડેબિટ,
રિયલ અકાઉન્ટ ગુડ્સ આઉટ થશે એટલે ક્રેડિટ, કેશ અકાઉન્ટ ક્રેડિટ એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ, કેશ ડેબિટ ડિસ્કાઉન્ટ ડેબિટ. Goods of ₹7,000 purchased from Rahim at 10% cash discount. Cash discount side करिए. Goods of ₹7,000 purchased from Rahim. So first effect purchase account, second effect okay. હવે કેશ ડિસ્કાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ થશે પણ ક્યારે કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ હશે ત્યારે. કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ છે નથી એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ઇફેક્ટેડ થશે નહીં. બરાબર, એટલે સેલ્સ પરચેઝ અમાઉન્ટ 7,000 એન્ડ પેયેબલ 7,000, ડેબિટ એન્ડ ક્રેડિટ. સોરી, આ જર્નલ લખી દેવાની છે. રામ account debit to sales account 10,000. Number 7, purchase account debit $5,000 to cash account 4,500 to discount account 500. Purchase account to Rahim's account. $7,000. હવે તમારે આ જ રીતે લખવાનું છે. પહેલા ક્વેશ્ચન લખવાનું, પછી આવી રીતના આનું ટ્રાન્ઝેક્શન લખવાના અને પછી નીચે આ એની જર્નલ લખવાની. આ રીતે તમારે લખવાનું છે. બરાબર, તમને ગઈકાલે મેં કીધેલું જ હતું, હજી પણ ઘણા બધા વિડીયો નથી જોયા, તમારી મરજી. આફ્ટર ઓલ મેં કાલે કીધું છે બોથ આર મેચ્યોર, તમને બધું ખબર જ છે. બરાબર, અમે અમારી ફરજ પ્રમાણે વારંવાર કહેતા રહેશું કે આ અગત્યનું છે, તમારે જોવું જોઈએ, તમારે કરવું જોઈએ. જોવું કરવું એ બધું તમારા હાથની વાત છે. બરાબર છે, કારણ કે તમારી જિંદગીના નિર્ણયો તમારે જાતે જ લેવાના હોય. બરાબર, તમારા પેરેન્ટ્સ છે કે બીજા કોઈ પણ હોય એ તમને ગાઈડ કરી શકે, પણ જે રસ્તો બતાવી શકે પછી રસ્તા પર ચાલવાનું તમારે જાતે જ હોય. એટલે તમને આ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્સ કીધું છે. હું જોઈ શકું છું કે એ 12થની અંદર એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, બીકોમની અંદર એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, પ્રોફેશનલ કોર્સીસની અંદર એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, MBAની અંદર એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. આ બધું પછી જ્યારે આપણે પ્રોફેશનલ કેરિયરની અંદર જશું, બિઝનેસ કરીશું, જોબ કરીશું, બરાબર, કોઈ પણ આપણે એક્ટિવિટી તો કરીશું, આખી જિંદગી બેસી નથી રહેવાના. તો એ બધી વસ્તુઓમાં પણ જ્યારે કોમર્સ ફિલ્ડે લઈને આપણે જ્યારે કેરિયર આગળ વધારશું તો ત્યારે આ બધી વસ્તુઓનું ઇમ્પોર્ટન્સ રહેશે. બરાબર, એ હું જોઈ શકું છું, એ બધું ડેલી યુઝની અંદર આવે છે. બરાબર, આ બધી વસ્તુ હું તમને કહી શકું. બરાબર, પણ આ બધી વસ્તુ તમને જ્યારે રિયલાઇઝ થાય કે નહીં આ ખરેખર યુઝફુલ થતું છે, પણ ત્યારે ટાઈમ ઘણો બધો નીકળી ગયેલો હોય. બરાબર, એટલે જે રીતે અત્યારે કદાચ ઘણા વિડીયો રેગ્યુલર ન જોતા હોય ને તેને ઘણા બધા વિડીયો પેન્ડિંગ થઈ ગયા હોય ને જે રીતે અત્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય કે આ બધું કેવી રીતના થશે, આ જ પરિસ્થિતિ 5 વર્ષ પછી થાય. બરાબર છે, એટલે હજી પણ સમય નથી ગયો, તમારી મરજી. બરાબર છે, અમે તો તમને ગમે ત્યારે કંઈ પણ હેલ્પની જરૂરિયાત હોય તો હેલ્પ કરી શકીએ, ગાઈડ કરી શકીએ. બાકી બીજી બધી વસ્તુ તમારા હાથમાં છે. બરાબર.